ઓલી ઓટિયારી પાઘડી રે મન મારા મોયા રે મન મારા મોયા અને ભલ મારા કોયા એ માલધારી એ દિયો ને મારી એ માલધારી અરે હો માલધારી આ મારા વિજયભાઈ પાટણિયાના દીકરાની જાજી બોલ હાજરીના પાણીના મારી કોણ તો મરે એક દાની વાડીમાં એક રતન કુવો દિયા બાર બાર બેડલાની આકલ પડે રે દળ એ દળ કે દળ હાજરીના પાણીના મારી કોણ તો મરે આ બાપા દેવકી તારો દીકરો કંસના હાથે કપાળ કુળ કેરા ગોંદરે અને નોત આહિર નંદ તો વાસુદેવ અને દેવકી નું ક્યાંય ઠીક જ નહીં થતું યો મારો બાપ ભાઈને જાજી ખમાયો આ હીરો ભાઈ હા મારા રામીના બાપ ભાઈ હા આ હીરો ખમુ બાંધે આહિરિયોડી ખમયું ભાજે ટેકાએ નિયા બધી રાતે આવા હીરો ધરતી પર ઘણા ડીઝલ ચોરે ઈ નહીં કાઈ વાંધો નહીં બોલો મારા ભાઈ રત્નો બોલાવે રૂપલા આવજે રે પીના રણમાં એ વારુડા પૈડા તારા કામ રે હો વીરા મારા રત્નો બોલાવે રૂપલા આવજે રે પીના રણમાં રત્નો બોલાવે રૂપલા આવજે રે પીના રણમાં હાલ 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 બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય એ આ તો ગિરના ડુંગર ગજાવતા અને ભાલા મારા હાવો જો દેતા દાડ રે એ પણ આવી દાડ રે કોઈ હામે દોડતા વાલા આર રે મારો ગોડ રે જૂનો પંજા એ
અવસર રૂડો આવ્યો અને મારે ખાકરેજી ગોમને આજે ઓંગને હે મારા વાલા વાલા આ મહેમાન બધા આવ્યા રે આરે રે અમે જોતા તમારી વાત હે મારા વાલા 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 આ મહેમાન બધા સિટી છોડી અમારા ગોમડામાં આવ્યા રે આરે રે અમે જોતા તમારી વાત એ મારવા ઢોલા મારો રે માલા કાનડિયા માનો એ મારવા ઢોલા મારો રે માલા કાનડિયા માનો એ મારવા ઢોલા મારવા ઢોલા એક મારી માલકમાં મારા આવી જા બાપ હા મારો મોજીલો ડાયરો આમો ભલે મારું ખોડિયાર સાઉન્ડ ભલે મારો ખોડિયાર સ્ટુડિયો તીર્થવા મારવા ઢોલા ઉતારા દેશો તમને મોરડા વાલીડા મારા ઉતારા દેશો તમને મોરડા એ મારવા ઢોલા બાપો મારું ખાકરેજી બાપો ભલે મારો મોજીલો ડાયરો ભલે અને જ્યારે આ બાજુથી અમારા મંડળના બેવા પ્રભુભાઈ સીતાપુરાની ફરમાઈશ હોય અને ફરમાઈશ માનપન ગાવું છે તો ઈ આજ પૂજાના ઈ જાસે ઈ આજ પૂજાના કાલ પૂજાસે હવે મા બાપ
સીતાપરા આ સીતાપરા ઈ ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઈ મળી આશીષ જેની બિનો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી લાખો જગતના લાડલા મીઠા મરુદ ધામણ રગડા લાડલ ડાવ્યા મીઠા મરુદ ધામણ રગડા જુદો ના થાય કદી એનું અપમાન દિલથી કરો તમે સેવાસનમાં વિરામા બાપ છે દુનિયા નમો ના ભગવાન મારા માવતર ધરતી ના મોટા ભગવાન એ પછી હૈયું ને માડો માટો દયાનો મીઠો દરિયો અમી વર્ષે આ ઘડીઓમાં વર્ષે અહાડી बापू के दान के जा गया को तोलो तारी तोले कोई नो आवे जो के दान के जा गया को तोलो इनी तोले कोई नो आवे जो जनमनी दे नारी मामने तारी याद नो आवे जो जनमनी दे झूलो देवा निंदने मीठे बाड़ी के सज के दामा निंदने मीठे बाड़ी के उन जागो 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 मारा किसने कन्हैया जागो तेरी मामा लाई मारा किसने कन्हैया जागो अन हो लो लो हो लो लो हो लो लो अन हो लो लो हो लो लो हो लो लो वारी बाप अरे काली कमली वाला मेरा यार है अरे काली कमली वाला मेरा यार है अरे
अरे मेरे मन का मोहनी दिलदार है, अरे मेरे मन का मोहनी दिलदार है, अरे मेरे मन का मोहनी। આ બાજુથી આપણે મિત્રોની ફરમાઈશ હોય, ફરમાઈશ લઈ લે. હાલ આપણે બે ફરમાઈશ છે. આપણે એક રાધાજી વાળી ફરમાઈશ છે એ લગ્નમાં લઈ લેશું. અત્યારે ભગવાન શ્રી રામની ફરમાઈશ એક લઈ લી. બરાબર છે? ओ राम आएंगे तो अंगना सजाएंगे, ओ राम आएंगे तो अंगना सजाएंगे, ओ दीप जला के दीवाले हम मनाएंगे, ओ मेरी झोपड़ी के बाग यार खुल जाएंगे, राम आएंगे, ओ मेरी झोपड़ी के बाग यार खुल जाएंगे, राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे. हमारी जवाब ओ राम आएंगे आएंगे राम आएंगे. અને જ્યારે આ બાજુથી બીજી પણ ફરમાઈશ છે તો જોડે જોડે લઈ લે. એમાં માં अरे राधा तारी याद मां दलड़ू रणीच मारो, राधा तारी याद मां दलड़ू रणीच मारो, एक ज दीवानो तारो श्याम छे मारा रुदिया मराठा तारू नाम छे, ओ मारा रुदिया मराठा तारू नाम छे, मारा काना तारी याद मां दलड़ू रणीच मारो, काना तारी याद मां दलड़ू रणीच मारो, गोकुळनी सोनी गलियो वाहडी नसुरो संभळाय छे, काना काना वाहडी नसुरो संभळाय छे. જ્યારે મિત્રો આવો માનવ મેળામણ ભેગો થયો હોય બાબે, અને જેને કહેવાય કાંઈ આવા પુણ્ય અને પવિત્ર ચોકની માલિક આપણે રમતા હોય છે. અને જેટલા પણ અહીંયા આપણા હિન્દુ બેઠા સત્ય સનાતન ધર્મને માનતા હોય, ભગવાન શ્રી રામને માનતા હોય, તો સર્વેને નમ્ર વિનંતી કે જેટલા પણ અહીંયા બેઠા ભગવાન શ્રી રામને માનતા હોય અહીંયા તેવડો ભગવાન શ્રી રામને ધૂન લેશો અને જય જયકાર કરશો. તો બધાયને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરીને ભગવાન શ્રી રામને જય બોલાવે. સર્વેને નમ્ર વિનંતી જેટલા બેઠા બધા બે હાથ ઊંચા કરો અને આપણે ભગવાન શ્રી રામને જય બોલાવશું. બરાબર? અને ત્યારબાદ આપણે ધૂન ગાઈશું. જે કોઈને આવડે જોડે ગાઈજો. બધાય બે હાથ ઊંચા કરી અને આપણે જય બોલાવશું અને પછી આપણે રામ ભગવાનનું ધૂન ગાવું. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી, ભગવાન કી. એમ હાથ ઊંચા રાખજો અને તાલી પાડજો. જેટલાને આવડે એ બધા જોડે ગાઈજો. બરાબર છે? અને જે કોઈને
હાથમાં લખવા હશે ઈ હાથ ઊંચા નહીં કરે બીજું તો શું આવે અને કદાચ હાઈરે નો કહી દે ને બાજુ વાળાના હમ હાલો બધાય જોડે ગાઈ દો હાલો યો આજે હાથી કદ મે બસે કહીના બસે કહીના આજે હાથી કદ મે બસે કહીના એ કહીના રાધુદેવા मेरे भारत का बच्चा बराबर जो एવો આકલો પડકારો થયો નહીં ભાઈ બરાબર એવું લાગતું નથી કે આમ દૂધ કાઢ ગોણામાં જાય બે જણ આ બાજુથી એમ બોલાય કે હાલો ને બે જણ આ બાજુ બોલાય કે હાલો આમ હરખી કઈ મજા ન આવી બરાબર ને અયોધ્યામાં બેઠા ભગવાન રામ રાજી થઈ જવા જોઈએ તમને એવું નથી લાગતું આમ કઈક આમ હાકલાન પડકારા થવા જોઈએ હા આપણું ભવ્ય જાજરમાન ભગવાનનું જો મંદિર બન્યું હોય અને અહીંયાથી ધૂન અને એના કાન લૂગી જાય જોઈએ ઈશ્વર આપણો બેઠો જોઈ રાજી થઈ જાય અને આપણે તો એમ કહી છે કે ભગવાનનું નામ લેતા જો પાપ લાગતું હોય તો દઈ દેજો અમારા બાપ ભાઈ લેતા જઈશે ભેગું બીજું શું કહેવાય અને આપણે તો એમ કહી કે ભગવાનનું નામ લઈ એને રૂવાને પાપ હોય બરી જાય અને બરીને આ વખતે ક્યાં જાય જ્યાં નો બોલે ત્યાં જાય બીજું તો શું હાલો તો ફરીથી એકવાર અને આ વખતે આકલો ને પડકારો ઘટવો ન જોઈએ બરાબર आधे हाथे गन में बसे कहीना आधे गन में बसे कहीना ए कहीना राधुदेगा मेरे भारत का बच्चा मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा मेरे कांग्रेस का बच्चा जय जय श्री राम बोलेगा मेरे मोरबी का बच्चा जय जय श्री राम बोलेगा मंगल भवना द्रवहु सुदशीर अजीर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय बोल श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय बापो मारो मोजीलो डायरो बापो એને જય ઠાકર મારો વિહામો જય ઠાકર શું હાલે રા એને હોડે કરાથી જેને કહેવાય કે મારા ગુરુ ધામના ઠાકરની દયા હે ભાઈ એમ અને જેને કહેવાય વીરા એને હોડે કરાથી મારો સીતાપુરાનો ઠાકર રાજા ચાચરના શોકની માલિપા ઉતરી ગયો હે પણ વાલા એને ધંધા પાણીમાં હારું ભાઈ આવો માલ ઢોર માં હારું માલ ઢોર માં તો સારું પણ આ વર માઠું આવ્યું કેમ એમ થયું ભાઈ આમાં તો કઈ આપણે કહેવાય નહીં થોડું ઘણું નબળું બેઠું કા અરે જાજુ પણ ભાઈ હા જાજુ નબળું જાજુ પણ ભાઈ એને વાતું કરતા વખત વયું ગયો આયો સમય આવ્યો એમાં કઈ ખબર ન પડી બપોરના ટાણા વ્યા ગયા એને રોંઢો થવા આવ્યો ભાઈ બરાબર ગાયું ભેહું છૂટા રખડે આ કઈ માલ ઢોરના ઠેકાણા નથી પણ એલા તારું ઓલું છોકરું ગયું ક્યાં ઈ તો કે ભાઈ ઈ ક્યાં આપડા કયામાં એલા 8 દાડાથી મારા ઘરેથી કહીને ગયો ઈ કે મારા આપાને ઘરે જાવ કે હજી આવ્યો નથી ના લે બોલ ભાઈ તારું છોકરું છે ને મેં તો તારી આટો દેવા મોકલું તો હું કાકા તમને વિચાર કરવા ગયો ક્યાં હરાજી નથી કરી ને મને નક્કી થઈ ગયું મોટો જો મેં કે તમે બસ લઈને વિયો ગયો હોય જાણે બરાબર આનો નેઠો રે ને આ કઈ ગાડી લઈ વિયો છે મેં કીધું આનું કઈ કરવું પડે પણ વીરા એને છોકરું તારું બગડીને ધૂળ થયું ભાઈ અને તારા કયામાં તો છે નહીં ના આપડા કયામાં તાર કાંઈ નહીં હો અને કદાચ તું બોલાવીશ તો આવશે ને એ મને ખબર ના નો આવે બોલાવો તેને મારે પડશે ને હા એને નાનો હાથ કરી અને ગગલાને હપડ દઈને બોલાવું અહીંયા આવે તો કઈક વાંધો વૈસકો કઈક ખબર પડે
હા ઈ આપણને નું કે તને ક્યાં એનો કાકો સોચો. હા એમ ઈ તો કહું ને બોલાવું ને હા હા બોલાવાનું છે ને. તારું કીધું કરે તો બોલાવો. એ બજારમાં આવે એ ટોડા મીંધતો આવે બજારમાં આવે એ ટોડા મીંધતો આવે એના બાપનું નો માને નક્કી મારો ગગુડીઓ આવે યો વારી જાઓ ચાલ 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 ચાલ. હા તોરડી જ રે હા મારો દીકરો હા તોરડી રૂડી અને રડિયા મળી અને ઓલી હરિયાણી નવરી તાર એ હા પણ ચારણ કહ્યા દૂર નથી છોડવી હરે રે તારા પશુની પાછાવા હા મારો દીકરો પણ આ તો ટોટે મોડે તો હું પિયા મને વળી વાદળ ગમતી બી હા મોરલો પણ આ તો મારા કાકાને દીકલો હાંભળો હરે રે આ તો આવી હારી બીજ આજે કાકા રે બોલાવે દીકરો આવ્યો રે આવ્યો રે દીનારણ રે આવ્યો રે દીનારણ રે કાકા બોલાવે દીકરો આવ્યો રે એ હા મારો દીકરો જય ઠાકર જય ઠાકર એ જય ઠાકર મારો દીકરો જય ઠાકર જય બોલો ને કાકા એલા કેમનો ગયો તો તું આ ગામના પાદરે ઠેરીએ રમતો તો તને ઠેરીએ રમવા મોકલો તો મેં તો હું કરું નવરા બેઠો તને મોકલો તો ક્યાં ક્યાં મોકલો તો એને હજડો તને વાડીએ મોકલો તો વાડીએ ક્યાં જવા હવે મારા ઓલા વહુના કઈક આણા તેડવા જવાના તો એને મેકી આવ્યા પછી ઠેરીએ જ રમવું ને શું કરું મોટા આમણો આય થોડોક ભાઈ આમણો આય. શું કીએ હવે તું ખોટું બોલતા શીખી ગયો એમ નહીં કાકા આપને બધાને ગરમી થાય ને આપાને કેવી ટાઈટ હોય જોવો જોઈએ હા જોજે કેટલા ધાબળા આમ જોવો જોઈએ ધાબળા બાબળા કેટલા હોય છે એમ નહીં ખોટું બોલતા શીખી ગયો હવે હું અહીંથી એમ કહીને ગયો કે વાડીએ જાવ એને વાડીને ફરતે મેનતા રાપાએ સારા આટા માયરા નો દેખાણો સીમમાં નો દેખાણો શેઢે અને ધોરિયામાં તું કાંઈ હમા નહીં તો મારો દીકરો તું હતો ક્યાં ઈ તો ગામના પાદરે અહીંયા શું ડાયટું છે ઈ કે આરી ઓલો રત્નાન છોકરો વાંઢો ઈ કે આણા તેડવાય નથી જાત આવા તો મેણા બોલે તોય કાંઈ જવાબ નથી દેતા ભાઈ એને તારું છોકરું ભાઈ હામાં પાણીએ સેડવો કા આ કાંઈ કયામાં છે નહીં જોતો ખરો શું કીએ એટલે ઈ એમ કહે ઈ કે ગામના છોકરા બધા મેણા બોલે ઈ કે બરાબર ઈ કે રત્ના છોકરો વાંઢો અને પાછો માથે જાતો શું કે ખબર ઈ કે હવે આણા તેડવા જા નકરી કે આઈથે રાંધીને ખા એ માણાના આણા તેડવા જવાય જનાવરના જવાય આ એમ કાંઈ આ કાંઈ જોજો સમજાવ. હવે આમાં હું કીધા કામ કરું એમાં એવું છે હા જ્યાં આપણે માલનું કરવું આ કરવું એકો તો પાસે આવ્યો દુકાળ માથું જમાર દીકરો આ બાજુ આવતો રે બોલો. તને હું સમજાવ જમાર દીકરો એને ઓનું કો વરા મોરું મારો દીકરો હે હા મોરું તને ખબર મેસાટા પડ્યા ઘણા એના મોલ બગડી ગયા ભાઈ બરાબર આપડા બગડી ગયા છે હા તો પેલા આણા તેડવા જાશો ને તો જ કામ થશે નકર કોઈ કામ જમાર થવાનું દીકરો નથી. એક કામ કઈ રે એને ઓનું કો વરા ખમી જા પોરો થોડો જાજો કઈક વિચાર કરશ પેલા આણા તેડવા જાવ ને તો જ બધાય કામ થશે નકર કાઈ નહીં થાય કાકા છોકરું તારું માનશે નહીં ભાઈ હોતું નથી હવે
તારા ગામમાં સાપ કરી હારી આપણે તો બહુ સારી. ઓસીદા નાના કોક પાસે ગોતી આવી. એક કામ કરીને ભાઈ, હા એને કાયમ ઉઠીને ભાઈ કજિયા કંકાસ કરવા અને ગોરાના પાણી ફૂકાય એના કરતા એક કામ કર, બે સાટાનું એક કામ જાય ભાઈ, હાલને કરી આવી. તું ટેકો દઈશ ને ટેકો દેવાનો જોઈએ ને. તો ક્યાં વાંધો હોય. એક કામ કરી, હા આને પેલા માલ ઢોરમાં વેતો કરું હા અને પછી આપણે બે જાય, બરાબર ને? હે મારો દીકરો, બોલો. હવે કામ કર, એને રાજીના રેડ થઈ જા. જો મારો દીકરો બોલો. અત્યાર સુધી કે કરતો હતો, જો તારા બાપાને સમજાવી દીધો. હા એને હું તારા આપા બે જાય ક્યાં ક્યાં તાર બહુ નાના તેડવા, પછી અને તું હપડ દઈને માલ ઢોરમાં વ્યો જા મારો દીકરો, જા. એમ નો જો એમાં કઈક દેવું પડે ને હું એમ જાતો નથી. શું તને દેવાનું? આવડી મોટી વહુ દઈ છે, હજી શું તને દેવું? હે ગાવલડી ચારવા નહીં જાવ કાકા મારા, ગાવલડી ચારવા નહીં જાવ રે. ગાવલડી ચારવાન જાને મારા દીકરા, ગાવલડી ચારવાન જાને રે. હે ગાવલડી ચારવા નહીં જાવ કાકા મારા, ગાવલડી ચારવા નહીં જાવ રે. એક રૂપિયો આપો મારા દીકરા, ગાવલડી ચારવા જાને રે. હે રૂપા કેરો રૂપિયો આપે મારો કાકો, ગાવલડી ચારવા જાય રે. હા મારો દીકરો, હાલ હવે તારું કામ થઈ ગયું ને. એટલે વહુ નાણા તેડીને આવજો ને તો જ જાઓ ને કજી નથી જાતો. જો અમે છે ને આણા તેડવા જાય ત્યાં હીરા માણેક લેવા નથી જતા. અને મારા આપાને તમે આ બધું હે ને લુંગી બુંગી કયો થોડુંક આઘું રાખે, ગરમી છે, બફારો જાજો થાય. શરીર પ્રમાણે નહીં સારું કા. હાલો તો હું ગાવલડી ચાલવા જાઉં ને કાકા. જા મારો દીકરો, હપડ દઈને ગયો જા. હાલો હાલશું ને. વીરા એને ગગલાને તો માલઢોરમાં મોકલો છે ભાઈ, જાવું છે ગગલાની બહુ આણા તેડવા. પણ ભાઈ આજે રાજના માર્ગે હલાય નહીં, કારણ કે પોકરના અધિપતિ મહારાજ જજમાલ પાપી પેટથી વાંજિયા છે વીરા, અને વાંજિયાના સુકન લઈને હારું કામ કરવા જવાય નહીં ભાઈ. નહીં ને કાલ હવારે આપણો ગગલો વાંજ્યો રહ્યો ભાઈ. એ વાત તારી સાચી ને? તો રાજના માર્ગે હાલવું નથી, કેડીના માર્ગે થઈને વિયા જાય, કાંઈ વાંધો નહીં. બરાબર ને? કે આણલિયા તેડવા હાયલા રાયકા ભાઈ, આણલિયા તેડવા હાયલા રે. સમાતે મળ્યા યજમાન રાજા, હવના સુકન થયા રે. ભાઈ હા કીધું એવું થયું. કીધું એવું થયું. આવડા ફરીને ઉભા રહી જાય, રાજા રજવાડું છે, હમણાં વિયા જાય ભાઈ. હા એ તો આપણે આગળ હારા શેટા હારા. અરે પ્રધાનજી, જી મહારાજા. પેલા રબારી ભાઈઓ આપણી ઘોડેસવારી જોઈને અવળું શા માટે ફરી ગયા? માટે જાઓ તેમની તપાસ કરો. અરે રબારી ભાઈ, અમારી ઘોડે સવારે જોઈ તમે અવરું શા માટે ફરી ગયા? તને કીએ ના ના તમે મોટા છો, તમને કહેતા લાગે. એટલે મને કાંઈ ખબર ન પડે, તું હોશિયાર હો. લે મેં કે તમને કઈ કહેતા હશે. શું એ કયો કાંઈ તારે સમજાવવાનું. અમારી ઘોડે સવારે જોઈ તમે અવરું શા માટે ફરી ગયા? જો ભાઈ જરાક તમારા વેમ જેવું જાય છે. હું ને મારો ભાઈ તો છે ને સારું કામ કરવા જાય અને કાંઈક વસ્તુ ઘરે ભૂલી ગયા તો ઉભા ઉભા બે ભાઈ વિચાર કરી શું ભૂલી ગયા એમ. ખોટું હુકમ બોલો. વીરા જે તમારા મહારાજાને કહી દો કે કદાચ ને જો રાયકાના દીકરા સાચીને સત્ય વાત કરશે તો તમારા મહારાજાને માઠું તો ન લાગે ને ભાઈ. અરે રબારી ભાઈઓ, સત્ય કહે એમાં જૂઠું શાનું લાગે? અને હા રબારી ભાઈઓ, જો તમે મને સત્ય જણાવશો
તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો સંકટ જેલમાં પૂરવામાં આવશે. માટે રબારી ભાઈઓ જે હોય તે મને સત્ય જણાવો. અરે મહારાજ, જ્યાં આપણા જેવા ધર્મ ધુરંધર રાજ વિરાજ કરતા હોય ને મહારાજ, ત્યાંની પ્રજાને કોઈ વાતની ખોટ ન હોય. અને મહારાજ, આપણું રાજ તો એક સત્ય ને ધર્મના માર્ગ પર ચાલતું રાજ છે મહારાજ. જ્યાંની પ્રજાને નાની એમથી વાત મનાવવા માટે કાળિયા ઠાકરના સોગંદ દેવાના ન હોય. માટે મહારાજ, આજે તમારી પ્રજા, આજ તમારી વસ્તી કેવી વાતો કરે મહારાજ. આજે રબારી કહે ને તમે પણ સાંભળો. અરે આજ અરસ પરસ રાયની વાતો યું ચાલે. હા રબારી ભાઈઓ, શું મારી વાતો ચાલે છે અમને જણાવો રબારી ભાઈઓ. અરે આજ ચોરે ને ચોટેરે રાયની વાતો યું કરે. સાંભળો મહારાજ, અજમલ વાગિયા કેવાય સુગણ એ નહીં કોઈ. કોકણ ગઢની પ્રજા આવી વાતો યું કરે. હે રબારી ભાઈઓ, કોણ કહે છે કે અજમલ વાંધ્યો છે? માટે રબારી ભાઈઓ સાંભળો. અરે આજ લાચા ને લાચમી રે બને મારી દીકરી રે. અરે આજ દીકરી જાશે રે સૌ સંસારીએ રે. એ સગુણા હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો મારે હાર. લાચા રે લાચમી રે ટણ દીકરી રે. રાજગાદી ભોગવનારો નથી કોઈ. રાજગાદી ભોગવનારો નથી કોઈ. દીકર યું જાશે રે સૌ સંસારીએ રે. હા રબારી ભાઈઓ, હા. અરે મહારાજા, આપ કહો છો, પણ આપ ગયા પછી આ પ્રજાનો ધણી કોણ હોય? દીકરી તો એક ચકલી રૂપે કહેવાય. આજ પાખું આવે ને કાલ ઉડી જાય. કદાચ બાડો બોબડો કે લૂલો કે લંગડો એક દીકરો હોય તો પોકરણગઢની રાજગાદીનો વારસદાર થાય. નકર એક દિવસ આ પોકરણગઢની રાજગાદીને તાળા લાગી જાય. હા રબારી ભાઈઓ, હા. એ પણ તમારું કહેવું સત્ય છે રબારી ભાઈઓ. માટે સવારે સારા સુકન લઈ તમારા ગીગલાના આણા તેડવા જજો અને કચેરીમાં આવી તમારું ઇનામ મેળવી જજો. બ્રા હાલવ ગગલા ને વહુ નાના તેડી આવશો ને, એવા સુકન્યા લેવા હાયલા રબારી ભાઈ, સુકન્યા લેવા હાયલા રે. અરે પ્રધાનજી, અરે બોલો બોલો મહારાજા. રાજની અંદર તમારા માતુશ્રીને બોલાવો. પરદાન બોલાવે રાજમાતયા આવજો રે. આવજો રાજને દરબાર. પરદાન બોલાવે રાજમાતયા આવજો રે.
અહીંયા પડ્યા. અહીંયા જ સતી રે આવીને સ્વામી ચરણે નમે. અને તમને કોને આવા કાળવા વેણ કીધા છે અને મારો એવો શું અપરાધ થયો છે મારા નાથ તે મુદ્દે જોઈને તમે અવળું ફરી ગયા છો મારા નાથ? હા સતી, હા. માટે સાંભળો સતી. અરે આજ રાજ ઈ કાહુને સતી રાણી સાંભળો રે. કહો મારા નાથ. તમારું કેવું સત્ય છે મારા નાથ? એ અજમલ વાંજીઓ કહેવાય અજમલ
આવા માથા વેણ ના બોલો મારા નાથ. એ બૈરો મારો વાંધીઓ અવતાર, બૈરો મારો અભાગીઓ અવતાર, જીવા પાકર તારે મારવું વાલું વાલું લાગે. ના મારા નાથ, આવા માથા ને કાઢો આવા વેણ ના બોલો મારા નાથ. અરે સ્વામીનાથ, તમે કહો છો કે આપણે વાંજ્યાના મેળા દોયલા લાગે છે મારા નાથ. આપણા આંગણે જગદંબાને પણ ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોવા છતાં આપણે વાંચ્યા કેમ ગણાય મારા નાથ? હા સતી, તમે કહો છો કે જગદંબાને જેવી આપણે ત્યાં ત્રણ ત્રણ દીકરીઓ રમે છતાં પણ આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય. માટે સાંભળો સતી, આ દીકરીઓના તો પાખું આવે અને કાલે સૌને સાસરે ચાલી જાય સતી. માટે હા સતી, આપણે ત્યાં જો એક પુત્ર હોય ને સતી, તો આપણે ગયા પછી આપણા રાજનો વારસદાર થાય સતી. નહીતર આપણા માટે એક દિવસ એવો આવશે કે આપણે ગયા પછી આપણે રાજને તાળા મારવાના દિવસો આવશે સતી, તાળા મારવાના દિવસો આવશે. માટે સતી, જો તમે મને રાજી ખુશીથી રજા આપતા હોય તો કાશી વિશ્વનાથના ચરણે જઈ ઘર વનની અંદર હું શિવનું તપ કરીને પુત્રનું વરદાન મેળવું સતી, પુત્રનું વરદાન મેળવું. અરે સ્વામીનાથ, આ તમે શું બોલો છો? તમને તમારી વાતનું ભાન છે કે નહીં? તમે રાજપૂત કહેવાય, તમે રાજપૂત છો ને રાજપૂતના મુખે આવી વાત ના શોભે મારા નાથ. નહીં સતે નહીં, વિલાપ ન કરો સતી, મને શિવના તપે જવાની રજા આપો સતી. હે આજ રાણી રે કહું ને રાજન હાંભળો રે. હા સતી હા. એવા રાણી રે કહું ને રાજન હાંભળો રે. હા સતી. એવા ત્રણ ત્રણ દીકરીઓ આપણા ખોળા રે ઘોડે. હા એ સત્ય છે સતી. કેવી રીતે વાંજ્યા કહેવાય, કેવી રીતે વાંજ્યા કહેવાય. ત્રણ ત્રણ દીકરીઓ સ્વામી મારા ખોળા રે ઘોડે. હા સતી હા. વાલા તારે લક્ષ્મી રે બને દીકરી. સગુણા અહીંયા કેરો હાર, સગુણા અહીંયા કેરો હાર. આજ ત્રણ ત્રણ દીકરીઓ સ્વામી મારા ખોડા રે ઘોડે. અરે સ્વામીનાથ, ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોવા છતાં તમે આપણે વાંજ્યાના વાંજ્યા કેમ ગણાય મારા નાથ? અરે સતી, મેં તમને હમણાં પણ કહ્યું સતી, માટે પણ તમે સાંભળો. આ દીકરીઓનો તો પાખું આવે અને કાલે ઉડી જાય. માટે સતી, આપણે ત્યાં એક પુત્ર હોય ને તો આપણા રાજનો વારસદાર થાય. માટે સતી, વિલાપ છોડી દો. માટે મને રાજી ખુશીથી શિવના તપે જવાની રજા આપો સતી.